ઘણા બધા લોકો મને મેસેજ કરીને ફોન કરીને પૂછે કે તમે હવે વિડીયો કેમ નથી બનાવતા. તો વિડીયો બનાવવામાં એવું છે કે અમારે ઘર બદલાવાનું અચાનક નક્કી છે ને, એટલે કઈ ઠેકાણું જ નથી. અને ઘર પણ અમારે એટલા માટે બદલાવવું પડ્યું કે જ્યાં અમે જમીન લીધી ત્યાંથી અમારું ઘર એટલું દૂર થાય ને, એટલે 2-3 કલાકનો રસ્તો પડી જાય રોજ. તો રોજ પ્રિયાંશી ને પપ્પાને અપડાઉન કરવું અઘરું પડી જતું હતું ને, એટલે અમે કીધું હાલો આપણે ઘર જ બદલી નાખીએ. અત્યારે અમારે રહેવાનું રાખ્યું અમે ઉના, કેમ કે મારા મમ્મી લોકો અહીંયા જ રહે. આમ પણ પ્રિયાંશી જયારે મમ્મીને ઘેર આવે ને પછી આપણી ઘેર આવવામાં બહુ તકલીફ થતી, એટલે પછી અમે વિચાર્યું કે હાલો હવે આપણે પણ ત્યાં જ રહેવા વયા જઈએ. પછી કઈ ટેન્શન જ નહીં. અને આ બધું કેટલા દિવસથી હાલે, આ બધું કામ કરવું, સામાન પેક કરવો, એમાં મારી પાસે કઈ ટાઈમ જ નતો, એટલે સાજુ કઈ વિડીયો જ નથી. ઘરે સામાન ગોઠવતા આવ્યા અહીંયા મમ્મીને ઘેર, તો મમ્મી કે આ પાણીપુરી બનાવી નાખ. અને હા, અમારી જિંદગીમાં અમે ઘરે પહેલી વાર પાણીપુરી ખાધી. બાકી મારી દીકરીને જયારે પાણીપુરી ખાવી ત્યારે હાલો રેકડી એમ. પાણીપુરી ખાધા પછી રોહિત કે હાલો આપણે કૂતરાને બિસ્કિટ ખવડાવવા, કેમ કે આજ રોહિતનો બર્થડે છે. તો તમે બધા પણ કોમેન્ટમાં હેપી બર્થડે રોહિત જરૂર લખી નાખજો. બસ આ જ કારણે વિડીયો નથી આવતા. હજી પણ થોડોક દિવસ લાગશે મારે રેગ્યુલર વિડીયો બનાવવામાં. તો હાલો તો મળીએ પાછા. રાધે રાધે.